મિત્રો, હવે ગુજરાતના ઓર એક વીર પુરુષની વાત કરીએ જેઓ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા અને તેમનું નામ છે સરદારસિંહ રાણા. તેમનો જન્મ 10 એપ્રિલ 1878માં સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમનું નિધન પણ યાદ રાખજો, વેરાવળની અંદર 1957માં 25 મે થયું હતું. તેમણે અભ્યાસ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટમાં કર્યો હતો અને ખાસ મિત્રો યાદ રાખજો, તેઓ ગાંધીજીના સહઅધ્યાયી હતા. કોલેજનો અભ્યાસ એલ્ફિન્સ્ટન કોલેજમાં તથા પુણેની ફર્ગ્યુસન કોલેજમાં કર્યો હતો. તેમના પિતાનું નામ રવાભાઈ હતું અને માતાનું નામ કુલજીબા હતું. પોતાના અભ્યાસકાળ દરમિયાન પુણેની અંદર સરદારસિંહ રાણા લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનર્જીના સંપર્કમાં આવે છે અને દેશભક્તિના રંગે રંગાઈ જાય છે. ત્યારબાદ આપણા પાલીતાણાના એક રાજકુમાર હતા જેમનું નામ હતું સામંતસિંહ. આ સામંતસિંહની મદદથી સરદારસિંહ રાણા ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર બનવા જાય છે અને ઇંગ્લેન્ડની અંદર જ પેરિસમાં તેમની મુલાકાત થાય છે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મિત્રતા પણ થાય છે અને શ્યામજી કૃષ્ણ વર્માની યુરોપમાં રહીને જે ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી ચળવળો ચાલતી હતી તેની સાથે જોડાઈ જાય છે. ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારીઓનું મુખ્ય મથક એટલે ઇન્ડિયા હાઉસ, તેની સ્થાપનામાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સરદારસિંહ રાણા પણ હતા. 1857ના વિપ્લવની ક્રાંતિના અર્ધ શતાબ્દીની ઉજવણીના ભાગ સ્વરૂપે 1907માં ઇન્ડિયા હાઉસની અંદર પ્રમુખ પદે સરદારસિંહ રાણા હતા. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, વંદે માતરમ અને ગદ્દર જેવા સામાયિક પર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આવો પ્રતિબંધ હોવા છતાં પણ સરદારસિંહ રાણા આ બધા સામાયિકોને ભારત પહોંચાડતા હતા. 1907ની અંદર જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ હતી અને તેની અંદર મેડમ ભીખાઈજી કામા સાથે સરદારસિંહ રાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1908ની અંદર બ્રિટિશ વિરોધી ઇન્ડો પેરિસિયા સોસાયટીની સ્થાપનામાં સરદારસિંહ રાણાનો મુખ્ય ભાગ હતો. તે ઉપરાંત મિત્રો, વીર સાવરકરની અભિનવ ભારત સંસ્થામાં સરદારસિંહ રાણાએ બેન્કર તરીકે સેવા આપી હતી. સરદારસિંહ રાણાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના લીધે તેઓ અંગ્રેજ સરકારની આંખે ચડી ગયા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું અને ત્યારે બ્રિટન અને ફ્રાન્સે મિત્ર બનતા સરદારસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ જ્યારે જર્મની પહોંચે છે ત્યારે સૌ પ્રથમ તેઓ એક કામ કરે છે ને એ કામ શું હતું? સરદારસિંહ રાણાને મુક્ત કરાવવાનું. અને પછી 1957ની અંદર તેઓ ભારતની અંદર દેહ ત્યાગ કરે છે.